જીત શાનદાર, ઉજવણી ધમાકેદાર. વિશેષ રજૂઆત સાથે હું છું શિવમ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીએ શરૂ થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે ગઈકાલ સુધી જે મેચો રમાઈ અને એક હોટ ફેવરિટ ટીમ હતી ટીમ ઇન્ડિયા. અન્ય ટીમો પણ હતી જીતની દાવેદાર, પરંતુ ભારતીય ટીમ જે રીતનું પરફોર્મન્સ 2023ના વર્લ્ડ કપમાં રહ્યું, 2024 T20 વર્લ્ડ કપમાં રહ્યું અને ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફી, તમામ જે ખેલાડીઓ કે જે તમામ તૈયારીઓ સાથે આવ્યા હતા અને પ્રથમ મેચ બાંગ્લાદેશથી શરૂ કરી, જીતથી શરૂ કરી અને ત્યારબાદ તમામ મેચો ભારતે જીતી અને એક પણ હાર સિવાય ભારતીય ટીમે વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. અનબીટન રહી છે સમગ્ર ટુર્નામેન્ટમાં અને આ પણ એક રેકોર્ડ ભારતીય ટીમે બનાવ્યો છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અનબીટન રહીને આ જે ટ્રોફી પોતાના નામે કરી છે. હોસ્ટ પાકિસ્તાન હતું, પરંતુ મેચો ભારતની તમામ દુબઈમાં રમાઈ અને ચેમ્પિયન બન્યું ભારત. આ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અન્ય ઘણી બધી બાબતો છે કે જેના લીધે ખાસ રહેવાની છે, તેની પણ ચર્ચા કરીશું. તમામ ટીમના પરફોર્મન્સની વાત કરીશું. 11 ખેલાડીઓ જે રમ્યા છે, આ સિવાય જે બેન્ચ પર છે તેમનો પણ ખાસ મહત્વનો રોલ રહ્યો છે. હર્ષિત રાણા પ્રથમ મેચોમાં રમ્યા, 2 થી 3 મેચોમાં, પરંતુ ત્યારબાદ વરુણ ચક્રવર્તી ટીમમાં આવ્યા અને ભારતને એક નવી સ્પિનની જોડી તે પણ મળી. વરુણ ચક્રવર્તી પ્રથમ તેમની આઈસીસી ટુર્નામેન્ટ હતી અને તેમાં જીત મેળવી. ખૂબ જ સારું પરફોર્મન્સ અને ગઈકાલે પણ તેમણે પ્રથમ વિકેટ અપાવી અને ત્યારબાદ કુલદીપ યાદવ તેમની બોલિંગ કે જે મોટી મેચનો પ્લેયર તેમને માનવામાં આવે છે અને ગઈકાલે તેમણે તે સાબિત કરીને બતાવ્યું. રોહિત શર્મા આઈસીસી નોકઆઉટ્સમાં જે ફાઇનલમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો એક પણ 50 નહોતી આજ સુધીમાં. ઘણી બધી ફાઇનલ રમ્યા છે, પરંતુ ગઈકાલની મેચમાં તેમણે ફાઇનલ રમી અને એક કેપ્ટન ઇનિંગ્સ કહી શકાય કે લીડિંગ ફ્રોમ ફ્રન્ટ તે તેમણે ગઈકાલે કરીને બતાવ્યું. અન્ય પણ ઘણી બધી બાબતો છે, તે તમામ બાબત પર ચર્ચા કરીશું. ઠેર ઠેર ઉજવણીનો માહોલ આપે પણ જોયો છે. આપના ત્યાં પણ સમય આખી રાત જે ઉજવણીનો માહોલ હતો, ઢોલ નગારા અને ફટાકડા સાથે તમામે ઉજવણી કરી. તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે અને તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આજનું ટાઇટલ પણ એ જ છે કે જીત શાનદાર, ઉજવણી ધમાકેદાર. ગઈકાલે જે રીતની ઉજવણી જોવા મળી છે, તમામ સુરત હોય, રાજકોટ હોય, મુંબઈ હોય, દિલ્હી હોય, અમદાવાદ હોય, દહેરાદૂન હોય, પુણે હોય, સમગ્ર દેશમાં એ પ્રકારના દ્રશ્યો જોયા છે. અમે ટીવી સ્ક્રીન પર બતાવીશું તમામ દર્શક મિત્રોને કે કેવા પ્રકારની ઉજવણી ગઈકાલે કરી છે. આપે કેવી રીતે ઉજવણી કરી ગઈકાલે આ મેચની? અને મેચ શરૂ થઈ ત્યારથી લઈને ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળ્યા. આસાનીથી લાગતું હતું 100 રનની પાર્ટનરશિપ થઈ ગઈ 70 ઓવરમાં, પરંતુ અચાનકથી 3 વિકેટ પડે છે અને બધાના શ્વાસ અદ્ધર થઈ જાય છે કે હવે શું થશે. બંને ટીમોએ 25 ઓવર કરતાં વધારે ડોટ બોલ રમ્યા છે ગઈકાલની મેચમાં. ઘણી બધી રીતે ખાસ છે ફાઇનલ. આપની કઈ રીતે યાદગાર રહી રહેશે ગઈકાલની? વેલ, સૌથી પહેલી તો વાત એ છે કે પળે પળ એની સાથે જોડેલા રહ્યા, પહેલી વાત. બીજી વસ્તુ કે દરેક વખતે જે ઉપર નીચે મીન્સ કે જે ટર્ન અરાઉન્ડ થતું હતું એ ક્યાંક ને ક્યાંક ઘણી વખત ચિંતા જન્માવે એવું હતું. ક્યાંક એમ લાગ્યું કે હા હવે ચલો મેચ જીતી ગયા, પણ ત્યાર પછી ફરી 2-3 વિકેટો પડી જતા ફરી ટેન્શન આવી ગયું. ત્યાર પછી જે રીતે અક્ષરે શોટ માર્યો આઉટ થયા ત્યારે એમ લાગ્યું કે આ બે જવાબદાર શોટ કેમ મારે છે. શ્રેયસ આયરે જે રીતે શોટ માર્યો, અરે ભાઈ આપણે એમ થયું કે યાર આ મેચ પતાવી દે તો સારું. તો ક્યાંક આ બધા જે ઉન્માદ આવતા હતા અને જેને કહેવાય ને કે હૃદયની ધડકનો તેજ થઈ જતી હતી, એ તો ખરેખર કાલે થઈ જ. કારણ કે જે રીતે વિકેટો રેગ્યુલર ઇન્ટરવલે પડતી રહી ત્યારે એમ લાગ્યું કે આ કઈ એક ઘટના, કારણ કે આપણી સાથે આવું ઘણી વાર બની ચૂક્યું છે. ન્યુઝીલેન્ડની સામે આપણે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં બહુ ખરાબ રીતે હાર્યા હતા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આપણે ન્યુઝીલેન્ડ સામે ખરાબ રીતે હાર્યા હતા. ત્યાર પછી તમે વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં આપણે બધી જ મેચો જીત્યા છતાં હારી ગયા હતા. તો આશંકા હતી, ડર હતો, વિશ્વાસ તો હતો, પણ એની સાથે આશંકા અને ડર પણ હતો કે કદાચ એકાદ બે વિકેટ વધારે ટમ્બલ થઈ ગઈ તો શું. પણ ત્યાર પછી ખેર રાહુલ અને જડેજા જે રીતે રમ્યા અને મેચને જીતાડી, એટલે ગઈકાલે હું માનું છું કે જે રીતે દરેક ભારતીયોના બ્લડ પ્રેશરમાં વધારો ઘટાડો જોવા મળ્યો હતો, એવો જ વધારો ઘટાડો મને પણ જોવા મળ્યો. અને બીજું કે હું જ્યાં રહું છું ત્યાં આગળ એટલે કાંકરિયા વિસ્તારમાં એટલા બધા ફટાકડા ફૂટ્યા છે કે ત્યાં કોઈ એમ કહી શકાય કે અહીંયા ચારે બાજુ લગ્નની સિઝન આવી ગઈ એવી એક. અને સમગ્ર આખી રાત સુધી ચાલ્યા. એક ધનતેરસને રાત્રે જે રીતે ફટાકડા ફૂટ્યા, કાલે જે રીતે ફટાકડા ફૂટ્યા, આઈ થિંક આઈ વુડ કમ્પેર ધેટ વે. તો હું માનું છું કે ઉજવણીનો માહોલ તો હતો જ, કારણ કે ભારતની અંદર ક્રિકેટ જેટલું લોકો ફોલો કરે છે હું નથી માનતો કે અન્ય કોઈ દેશોમાં આટલું ફોલો થતું હશે. પાકિસ્તાન અનધર કન્ટ્રી કે જ્યાં આ રીતના ફોલો થાય છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતમાં
આ એક રિલિજન તરીકે લેવામાં આવ્યું છે. અને એટલા માટે દરેક તમે વિચાર કરો, જ્યારે આપણે વન ડે વર્લ્ડ કપની ફાઇનલ હારે ત્યારે બધા જ કોમેન્ટ્સ આવતી હતી સોશિયલ મીડિયા પર, આમ છે તેમ છે, બીકોઝ એવરીવન ઇઝ અટેચ ટુ ધેટ. ઇવન આ શરૂ થઈને જ્યારે અમુક રમી જાય તોય ચિંતા, ના રમી જાય તોય ચિંતા, સોશિયલ મીડિયા ઉપર દરેક એને ક્યાંક ને ક્યાંક પોતાના વિચારો વ્યક્ત કરે છે. એક્સાઇટિંગ મેચ પણ એક્સાઇટિંગ, છેલ્લી ઘડી સુધી ડર તો હતો, ભલે કંઈ પણ કહો, છેક સુધી એમ હતું કે ભાઈ હવે ભારત જીતી જાય તો સારું. અને જ્યારે છેલ્લે જડેજાએ ચોગ્ગો માર્યો અને ભારત જીતી ગયું ત્યારે હાથ લીધું, પછી કંઈક આમ લાગ્યું કે નાઉ લેટ્સ સેલિબ્રેટ કરીને. તો આઈ થિંક ઇટ વોઝ અ ગ્રેટ ડે. ગઈકાલે જે રીતે મેચ આખી પ્રોસેસ કરી, જે રીતે શરૂ, અને તમે માત્ર ભારતની વાત કરી, ભારતના શહેરોની વાત કરી, પણ ખરી ઉજવણી તો દુબઈમાં હતી. ત્યાં આગળ જશ્નનો માહોલ હતો. ત્યાં મેદાન ઉપર જુઓ, ત્યાં આગળ કેટલા લોકો, આપણા અહીંથી લગભગ આખું સ્ટેડિયમ ભારતીયોથી ભરેલું હતું. સો ધ સેલિબ્રેશન સ્ટાર્ટેડ ફ્રોમ ધ ગ્રાઉન્ડ ઇટસેલ્ફ. તો માનું છું કે ઇટ વોઝ ગ્રેટ ડે. અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી, પહેલા આપણે T20માં આપણું આધિપત્ય સ્થાપી દીધું કે વી આર ધ ચેમ્પિયન, વી આર ધ બેસ્ટ. નાઉ વન ડે ની અંદર આપણને વન ડેમાં જ્યારે આપણે ફાઇનલ હારી ગયા ત્યારે એમાં એક થોડા પાછા પડી ગયા હતા. આપણે નંબર 1 ટીમ હોવા છતાં પણ શા માટે એ મેચ ફાઇનલ હારી ગયા, એનું ક્યાંક બદલો લેવાનો, ક્યાંક એ પુનરાવર્તન કરવાનું હતું કે નહીં, અમે વન ડેમાં પણ નંબર 1 છીએ. And that is what has been proved. 8 ચુનંદા ટીમો વચ્ચેથી રમીને અહીં સુધી પહોંચવું, અને એમાં બાંગ્લાદેશ અડફેટે આવ્યું, ત્યાર પછી પાકિસ્તાન અડફેટે આવ્યું, ત્યાર પછી ન્યુઝીલેન્ડ એકવાર અડફેટે આવ્યું, સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અડફેટે આવ્યું. આ બધા વિઘ્નો પાર કરીને જે રીતે ભારતીય ટીમે સપાટો મચાવ્યો અને ફાઇનલ પણ જીતી, આઈ થિંક અફલાતુન. નો વર્ડ્સ ટુ એક્સપ્લેન. હું નથી, આજે તમે નહીં માનો, પણ રોહિત શર્માએ ખાસ પત્રકાર પરિષદમાં કીધું કે હવે ખોટી અફવાઓ ફેલાવતા નહીં, હું વન ડે માંથી રિમૂવ થવાનો નથી. આ કહેવું પડ્યું એને કે ભાઈ હજુ મારી જરૂર છે ને, આ ફોર્મેટમાં હું આટલું જબરજસ્ત હજુ રમી શકું છું. તમે જે શબ્દ વાપર્યો, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, યસ, એણે જે બેટિંગ કરી એ બેટિંગથી સેન્ટનરને હું સાંભળતો તો સેન્ટનર કહ્યું કે જે રીતે રોહિતે શરૂઆત કરી, અમારા બોલરો ડગાઈ ગયા. દે વર ફ્રેટન, અફ્રેડ થઈ ગયા કે શું થશે, આ તો જો કેવી રીતના રમે. તો હું માનું છું કે એ એક જનૂન હતું જીતનું, એક પેશન હતું કે નહીં, કોઈ પણ સંજોગોમાં ઘણી બધી વાર ચૂકી ગયા છે, આ વખતે ચૂકવું નથી. ને એ રીતે સમગ્ર ટીમ એક થઈને જબરજસ્ત અંદાજથી મેચને અને ટુર્નામેન્ટને જે રીતે જીતી છે, સેલ્યુટ. ટીમની આપણે વાત કરીએ, આ વખતની અત્યારની ટીમ ખાસ કરીને આપણે વાત કરીએ તો એક વર્લ્ડ ક્રિકેટમાં ડોમિનેટ કરતી હોય તે પ્રકારની આ ટીમ અત્યારે આપણને દેખાઈ રહી છે. આ જ સિચ્યુએશન આપણે 2000ની આપણે વાત કરીએ, જ્યારે નોકઆઉટ ટ્રોફી કહેવાતી હતી 2000, તેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ 25 વર્ષ જૂનો આ બદલો લીધો. પછી 2002 એની પણ આપણે જે પ્રકાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઇન્ડિયા અને શ્રીલંકા, 2003 વર્લ્ડ કપ જે 50 ઓવરમાં એમાં પણ આપણે ફાઇનલમાં પહોંચ્યા. એક એ સમય હતો એ વખતની ટીમ અને અત્યારની ટીમ, કઈ રીતે આ બંને ટીમો આપણે ગણવા હોય, બંનેની જો તુલના કરવી હોય, બંને ડોમિનન્સ આપણે એ વખતનું પણ જોયું છે 3 વર્ષમાં, અને અત્યારે પણ 23, 24 અને 25 આ 3 વર્ષ. અત્યારનું જે ડોમિનન્સ છે એ T20 ના રંગે રંગાયેલું છે. ઇટ ઇઝ બીન કલર્ડ વિથ T20 ફોર્મેટ. એ ચોગ્ગા છગ્ગા, કોઈને પણ એમ થાય કે સહેજ વિડ્થ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ મળી તો આ ચોગ્ગો કેમ ના જાય, આ બોલ અહીં પડ્યો છે, આ લોફ્ટ કેમ ના થાય, એ અત્યારે બેટ્સમેનો વિચારતા થયા છે. જે 2003ની તમે વાત કરી કે 2000ની તમે વાત કરી, થિંગ્સ હેવ ચેન્જ અ લોટ. અને એ જે પેશન છે એ પેશન, આજે રોહિત શર્માએ આવું બધું ઝડપથી રમવાની શું જરૂર હતી? આપણું ટોટલ બહુ હતું નહીં, 251 રનનો સ્કોર હતો, એ લોકોએ મૂક્યો હતો, 252 રન જીત માટે કરવાના હતા, છતાં પણ કેમ રોહિત શર્મા આક્રમક? બીકોઝ હી લવ્સ ધેટ વે ઓફ પ્લેઇંગ. એનો જે સિદ્ધાંત છે એમ છે કે હું પાવર પ્લેમાં 10 ઓવર્સની અંદર એક એવો ટોટલ મૂકી દઉં કે જેથી કરીને આવનારા બેટ્સમેનો કમ્ફર્ટ ઝોનમાં એ લોકો રમે. તો આ જે વસ્તુ છે એ હવે જોવા મળે છે. T20 નો પ્રભાવ ચોખ્ખે ચોખ્ખો આપણને વન ડેમાં જોવા મળે છે. એટલે હું માનું છું કે એ વખતે જયારે આપણે જીત્યા, 2013માં જયારે જીત્યા અને અત્યારે જીત્યા, પરિસ્થિતિઓ ઘણી બધી બદલાઈ છે. રમત ઉપર T20 નો રંગ ચડી ગયો છે, ચોગ્ગા છગ્ગાનો રંગ ચડી ગયો છે, એક્સાઇટમેન્ટનો રંગ ચડી ગયો, દિલધડક ફિનિશ કરવાનો રંગ ચડી ગયો છે. એવરીવન વોન્ટ ટુ મેક એવરી મેચ એક્સાઇટિંગ મેચ. એ રીતની ક્યાંક રમત અત્યારે જોવા મળી રહી છે. જી, આ ટીમમાં આપણે વાત કરીએ તો એક
જે આપણે મિડલ ઓર્ડરનો એક મોટો સવાલ હતો છેલ્લા ઘણા સમયથી 2023માં શ્રેયસ અય્યરે ચોથા નંબર પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. ઇતિહાસની આપણે વાત કરીએ તો આ જે 2023ના વર્લ્ડ કપમાં ચોથા નંબર પર 400+ રન 500+ રન કરવા એક રેકોર્ડ બનાવ્યો શ્રેયસ અય્યરે, પરંતુ ત્યારબાદ તેમને કોન્ટ્રાક્ટમાંથી નીકાળી દેવામાં આવ્યા, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી. ત્યારબાદ એ પાછા આવ્યા અને ઇંગ્લેન્ડની સિરીઝમાં તેમણે સારું પ્રદર્શન કર્યું. અત્યારે ફરી એક વખત તેમને સાબિત કરી બતાવ્યું અને સેકન્ડ હાઈએસ્ટ રન બનાવ્યા રચિત રવિન્દ્ર બાદ. શ્રેયસ અય્યર ચોથો નંબર આપણો જે હતો કે ચોથા નંબર પર કોણ રમશે, આ એક હવે આવનારા 10 વર્ષ સુધી આ એક ખાલી જગ્યા હતી તે ભરાઈ ગઈ છે એવું આપને લાગે છે? બેઝિકલી જો અત્યારની પરિસ્થિતિમાં રમતો મીન્સ કે ખેલાડીઓના પરફોર્મન્સની જો વાત કરો તો દેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી કોમ્પિટિશન. એટલી જબરજસ્ત કોમ્પિટિશન અત્યારે ક્રિકેટ વિશ્વમાં ચાલી રહી છે, ખાસ કરીને ભારતીય ટીમમાં, કે જે કોઈ ખેલાડી પરફોર્મ નહીં કરે એ લાંબુ નહીં ટકી શકે. એ જે વસ્તુ છે, જે એકવાર બહાર ગયા અને ફરી અંદર આવ્યા, નાઉ હી વોન્ટેડ ટુ એન્શ્યોર કે મારે મારી બેટિંગને પરિપક્વ બનાવવી પડશે. મારી જે બેટિંગ છે એ મિડલ, આમાં શું છે, 50 ઓવરની મેચમાં 20 ઓવર સુધી તો બધું બરાબર ચાલે છે. જે એવરીબડી ઇઝ પ્લેઇંગ વિથ ધ સેમ સ્પિરિટ. 20થી એટલે 21મી ઓવરથી માંડીને તે 50મી ઓવર સુધીનો જે ગાળો છે, દેટ ઇઝ વેરી ટાયરસમ. અહીં આગળ દરેકે દરેક એવા ખેલાડીની જરૂર છે કે જે ધૈર્યપૂર્વક રમી શકે, કે 30 ઓવર કાઢવા, 30 ઓવર્સ. એની અંદર મિડલ ઓર્ડર જો તમારી પાસે મજબૂત હોય, પેશન્સ વાળો હોય, એમાં તમને ટેસ્ટ મેચની છાંટ પણ જોઈએ, એમાં તમને T20ની ઝલક પણ જોઈએ અને વનડેનો પરફોર્મન્સ જોઈએ. આ બધી વસ્તુ એ પરિપક્વ થઈને એ અત્યારે તમને આ શ્રેયસ અય્યરમાં જોવા મળી રહી છે. ધેટ્સ નંબર 1. તમે એક વસ્તુ બીજી માર્ક કરી હશે, અક્ષર પટેલને ઉપરના ક્રમે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. તમે જે કહ્યું કે શ્રેયસ અય્યર અત્યારે આ સ્થાન ઉપર ફિટ છે, પણ એના પછી હાર્દિક પંડ્યા ભારત પાસે હતો, કેમ એને પ્રમોટ નથી કરવામાં આવતા? શા માટે અક્ષર કેમ? અક્ષરમાં બીસીસીઆઈ એ જોયું કે આ ખેલાડી એક તો સ્પિનર છે, બીજું કે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે, અને ત્રીજું કે શાનદાર ફિલ્ડર છે. આજે એવું છે, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની કદાચ ટીમને જરૂર ના પડે, પણ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરની ટીમને જરૂર પડે એમ છે. એટલે શ્રેયસ અય્યર પછી એને લેફ્ટી બેટ્સમેન તરીકે એસ્ટાબ્લિશ કરીને એ પર્ટિક્યુલર ચોથો પાંચમો જે ક્રમ છે એ ક્રમ પર બોન્ડ લાવવાની કોશિશ કરી. હી ઇઝ ગેટિંગ, અને એને રોહિત શર્મા આની પર વિશ્વાસ મૂકે રક્ષક ઉપર, અને હી ઇઝ પ્રમોટિંગ અને અત્યારે એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરી રહ્યા. એટલે તમે જુઓ કે હવે જ્યારે મીન્સ કે આ તો રિબિલ્ડિંગ ઓફ ધ ટીમ છે, આજે નહીં તો કાલે રોહિત શર્મા, વિરાટ કોહલી નિવૃત્ત થવાના જ છે, રિટાયર તો થશે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે મિડલ ઓર્ડરને બીજા 5 વર્ષ સુધી ચાલે એવું મજબૂત બનાવવાની કોશિશ જે છે એ ટ્રાય થઈ રહી છે. અને ગૌતમ ગંભીર ઇઝ વેરી મચ કીન કે મારે ફ્યુચરની ટીમ કઈ રીતે બિલ્ડઅપ કરવી. આ રોહિત શર્મા અને ધારો કે વિરાટ જતા રહે પછી શું થશે મારું? તો હી વોન્ટેડ ટુ એન્શ્યોર કે આવનાર વર્ષોમાં પણ એક ગ્રેવિટી વાળી ટીમ મળે, કે જે ટીમ શરૂઆતની ઓવર્સમાં ના કઈ રન થાય તો મિડલ ઓર્ડર એનું મજબૂત હોય. તમે મિડલ ઓર્ડર જો ત્યાર પછી તમે જુઓ, ત્યાર પછી હાર્દિક પંડ્યા આવે છે, ત્યાર પછી રવિન્દ્ર જાડેજા આવે છે, ક્યાં તમારા 8 સુધી બેટ્સમેન છે સાહેબ. તમે એવા જબરજસ્ત ખેલાડીઓને ડેવલપ કરીને રાખ્યા છે કે તમારે આ બેનું સ્થાન પૂરવા માટે તમારે પ્લેયર્સની જરૂર છે. બાકી તમારી ટીમ અત્યારે મજબૂત થઈ રહી છે. બધા કહે છે ચેતેશ્વર પુજારા આમ થવું જોઈએ, ચેતેશ્વર પુજારા લાવવો જોઈએ, ઓર સેડ એન્ડ ડન. હવે જો તમે નવી રીતે જો ટીમને આગળ જોઈ રહ્યા હો તો તમારે આ બધા ખેલાડીઓ પર ભરોસો મૂકવો પડશે. જે રીતે શ્રેયસ અય્યર જવાબદારીપૂર્વક રમે છે, હજુ પણ એનામાં ક્યાંક ને ક્યાંક એ અપરિપક્વતા કહી શકાય મારી દ્રષ્ટિએ, કે બિનજરૂરી શોટ્સ મારી દે છે. ગઈકાલની મેચ પણ તમે જુઓ, એની પાસે બહુ જ સમય હતો, આરામથી મેચ જીતાય એવી હતી. હી શુડ હેવ મેડ ધ મેચ, અને એ આપણી પાસે રાહુલ ઉપર એ કામ ગયું. તો માનું છું કે આ બધી છે એ ધીમે ધીમે અનુભવથી આવશે. પણ વોટ યુ સે ઇઝ કરેક્ટ કે મિડલ ઓર્ડર ભારતનું મજબૂત થઈ રહ્યું છે, અને એમાં શ્રેયસ અય્યર અને ત્યાર પછી જે રીતે અક્ષરનો ઉપયોગ બીસીસીઆઈ કરે છે, આઈ થિંક ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ દે આર ડુઈંગ. કેએલ રાહુલની આપણે વાત કરીએ કે 2023 ફાઇનલમાં જે રીતનું તેમણે બેટિંગ કર્યું અને ત્યારબાદ ઘણા બધા સવાલો તેમના પર ઉઠ્યા, પરંતુ આ જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમણે સાબિત કરી બતાવ્યું કે અનુભવ શું છે, કેવી રીતે ટીમને આગળ લઈ જવી જોઈએ. મિડલ ઓર્ડરમાં આવીને 30 થી 40 રન કરવા, સેમિફાઇનલની વાત કરીએ કે પછી આ ફાઇનલની વાત કરીએ, તેમણે
બતાવ્યું છે કે 5 કે 6 નંબર પર જે બેટિંગ કરે છે અને અનુભવ કેમ જરૂરી છે. તો વિરાટ કોહલીએ પણ ગઈકાલે મેચ બાદ જણાવ્યું કે કેમ તેમને લેવામાં આવે છે, કેમ તેમને ખબર છે કે એમને કયા સ્થાને કેવી રીતે રમવું છે. ઓપનિંગમાં આવે છે તો અલગ, અને મિડલ ઓર્ડરમાં તેમણે હવે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરીને બતાવ્યું છે કે તેમને કેમ વારે ઘડીએ બેક કરવામાં આવે છે. પહેલી વસ્તુ તો એ છે કે રિષભ પંત ટીમની બહાર થઈ ગયો બીકોઝ રાહુલ હેઝ ગોટ હિમસેલ્ફ એસ્ટાબ્લિશ્ડ. એટલે અગેન પહેલા કોમ્પિટિશનની વાત આવે છે, કોણ પરફોર્મ કરશે. તો તમારી પાસે એવો ફ્લેક્સિબલ ખેલાડી જોઈએ કે જે રમતના ક્રમમાં ફેરફાર થાય તો એની અનુકૂળતા પ્રમાણે એ સેટલ થાય. ધેટ્સ નંબર વન. તમે કહ્યું એ સાચી વાત છે, ઓપનિંગમાં આવે તો પણ એ સેટલ થાય, 7મા ક્રમે રમવા આવે તો પણ એ સેટલ થાય. જે રીતે ગઈકાલે એને જીતાડ્યા એની અંદર એની પરિપક્વતા જોવા મળે છે. એને ખબર હતી કે અહીંયા મારે ટકવું પડશે, અહીંયા મારે રમવું પડશે, મારી પાસે અત્યારે ચોગ્ગો છગ્ગો વાળીને હીરો બનવાનો સમય નથી. તમે વિચાર કરો એની વિકેટ પડી ગયો તો શું થાય, આપણે કલ્પના નથી કરી શકતા. એટલો ઇમ્પોર્ટન્ટ રોલ એને ગઈકાલે, પિવોટેડ રોલ એને ગઈકાલે પ્લે કર્યો છે કે એની વિકેટ પડી તો ભારત હારી જાય એવી શક્યતા ઊભી થઈ ગઈ એકવાર. તો હું માનું છું કે ઇઝ સચ એ એસ્ટાબ્લિશ અનુભવ તો છે એનો, અને સાથે સાથે કોઈ પણ હિસાબે પરફોર્મ કરવું પડશે એ દબાણ છે. આ જે ખેલાડીઓ છે ડાયરેક્ટ 1, 2, 3, 4 માં સેટ નથી થઈ જતા. દે હેવ ટુ ફાઇટ ફોર ધેર પ્લેસ. એ પ્લેસમાં એને ખબર છે કે રિષભ પંત પાછળ છે, મારા કરતા બી આક્રમક ખેલાડી છે, લેફ્ટી બેટ્સમેન છે, એડિશનલ એડવાન્ટેજ છે એની પાસે, એના કરતા એને વધારે સારું પ્રૂવ કરવાનું છે. તો હું માનું છું કે રાહુલ ઇઝ ધ બેસ્ટ ચોઇસ. અને કોઈ પણ વખતે રિસ્પોન્સિબલ ઇનિંગ તમારે જો રમવી હોય તો આઈ થિંક રાહુલ ઇઝ ધ મેન હુ કેન ટેક ધ બર્ડન. એ ફાસ્ટ બોલિંગ પણ રમી શકે, સારી સ્પિન બોલિંગ પણ રમી શકે છે, સિક્સર પણ મારી શકે. કાલે જોયું આપણે કેવી એને ઉઠાઈને સિક્સ મારી. તો હું માનું છું કે સચે એક ઘરેણું છે ભારતીય ટીમનું કે વચ્ચેના ક્રમે શ્રેયસ આયર છે, અક્ષર છે, ત્યાર પછી આ ખેલાડી જે રીતે આખી મેચને બનાવે છે, આઈ થિંક હેટ્સ ઓફ. બહુ જબરજસ્ત અને બીજું કે સાઈડ હીરો જેવું કામકાજ છે એનું. ઇઝ ઓલવેઝ બીન સાઇડ લાઇન. એ લાઇમલાઇટેડ માણસ નથી કે ભાઈ એવું કે ચલો એવું છે તો રાહુલને ચોથા ક્રમમાં મોકલી દો, ચલો ઓપનિંગમાં રોહિત આવી ગયો છે તો રાહુલ પાછળ બેટિંગ કરશે. આ રીતે એક એડજસ્ટ થવા માટે આવે. એટલે ટીમમાં કોઈ પણ સ્થાને આવીને સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવું, આઈ થિંક રાહુલ ઇઝ ધ મેન હુ કેન ડુ ધીસ. એટલે કે આપણે કહેતા હોય છે કે હિટર્સની જરૂર છે 5મા, 6ઠ્ઠા, 7મા ક્રમે, પરંતુ એક્સપિરિયન્સ કેમ જરૂરી છે એ રાહુલે સાબિત કરીને બતાવ્યું છે કે એક્સપિરિયન્સ હશે તો ટીમને ક્યાંથી ક્યાં સુધી લઈ જશે. સ્પેશિયલી આવી પીચ, દુબઈ જેવી પીચ પર આ એક્સપિરિયન્સ ખૂબ જ કામ આવતો હોય છે. હાર્દિક પંડ્યાની વાત કરીએ, રવિન્દ્ર જાડેજાની વાત કરીએ, 2 ઓલરાઉન્ડર અને બંને જે રેન્કિંગમાં પણ આગળ છે. પાકિસ્તાનના જે આપણે વાત કરીએ જે લોકો છે તેમની વાત સાંભળીએ, ગઈકાલ 2 દિવસથી જે સાંભળી તેમાં પણ કે તમને ઇન્ડિયન ટીમમાંથી કયો એક પ્લેયર એવો છે કે તમારે પાકિસ્તાનમાં લેવો હોય એવો પ્લેયર, એને જેવો કે પછી એને લેવો હોય તો હાર્દિક પંડ્યાનું નામ પહેલું આવે છે કે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, અને છેલ્લે આવીને ગમે તેવી સિચ્યુએશન હોય એ એવી રીતે રમી શકે છે. અને હાર્ડ હિટર જે નામ તેને આપવામાં આવ્યું છે, જે સેમિફાઇનલમાં આપણે જોયું, અને ગઈકાલે પણ 18 રન તેમણે કર્યા છે, એ પણ ખૂબ જ ઉપયોગી. હાર્દિક પંડ્યા ઇઝ બહુ જ એક જેને કહી શકાય કે એક તો કેપ્ટન મટીરિયલ હતો. હી વોઝ કેપ્ટન મટીરિયલ. એને જે અમુક ભૂતકાળમાં થયેલી ભૂલો અથવા તો જે કંઈ ઘટનાઓ ઘટી છે કે જ્યાં પોતે વધારે પડતું ઓવર એક્ઝરેગેશન જે થયું છે બધી વસ્તુનું, એમાં એ ફેંકાઈ ગયો. અધરવાઇઝ હી વુડ હેવ બીન ધી હીરો. એકચ્યુઅલી જોવા જાવ તો મોટી મેચનો હીરો. અને આપણે ભારતીય ટીમ એને ફિનિશર તરીકે એસ્ટાબ્લિશ કરવા માંગતી હતી, સાચું પૂછો તો. પણ એમાં જોવા એ આવ્યું છે કે જ્યારે આવે ત્યારે છગ્ગા ચોગ્ગા જ મારવાના, એની સાથે સાથે તમારી પાસે આટલા બધા બોલ પડ્યા છે, આટલા જ તમારે રન કરવાના છે. એક જવાબદારી પૂર્વક ચોગ્ગા છગ્ગા સાથે રમીને જીતાડવું એક વસ્તુ છે, અને જવાબદારી પૂર્વક તમારે આગળ વધવું, તમારી વિકેટ ના ફેંકી દેવી, એ પણ એક મહત્વની બાબત છે. તમને ખબર છે રિષભ પંતને ટીમમાં લેવામાં કેમ નથી આવ્યો? કારણ કે મહત્વના સમયે પોતાની વિકેટ ફેંકી દે છે. હાર્દિક પંડ્યા જ્યારે રમ્યો છે છગ્ગા ચોગ્ગા મારે એને, પણ એ કેરી કરીને ટીમને જીતાડતો નથી. વોટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ કે છેક સુધી લઈ જાય, એને ફિનિશર કહેવાય. તમે આવીને છગ્ગા મારો, જરૂર હોય તો મારો, બરાબર વાત છે, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. પણ જ્યારે ધારો કે છગ્ગા માર્યા વિના પણ જીતાતું હોય તો તમારી વિકેટ ટકાવવી મુશ્કેલ, એ બહુ મહત્વનું બની જાય છે. આ તો ઠીક છે, ત્યાર પછી રાહુલ અને રવિન્દ્ર જાડેજા બધા ટકી ગયા, બટ અધરવાઇઝ ઇટ કેન ક્રિએટ પ્રોબ્લેમ. તો એક આ વસ્તુ જે છે એ હાર્દિક પંડ્યા હું માનું છું કે થોડીક એને ઇમ્પ્રુવ કરવાની જરૂર છે, એવું કહી શકાય.
અધરવાઇઝ યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ. એ તો આમે T20 નો તો ખતરનાક ખેલાડી છે, જેમાં કોઈ બેમત નથી. અને બાકી ટેસ્ટ મેચ હોય કે કોઈ પણ ફોર્મેટમાં હી ઇઝ વન ઓફ ધી વેરી ગુડ પ્લેયર. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે દુબઈની પીચો માટે ભારતને આમ જોવા જઈએ તો સ્પિન ઓલરાઉન્ડર વધારે અનુકૂળ આવે એમ કહેવાય. એટલે કદાચ એ અને થોડોક સાઇડલાઇન થઈ ગયો, ટુ બી વેરી પ્રિસાઇઝ, એનો પરફોર્મન્સ ડાઉન થયો એટલે હાર્દિક પંડ્યા સાઇડલાઇન થઈ ગયો. એમાં કોઈ બેમત નથી. તમારો પરફોર્મન્સ જ તમને લાઇમલાઇટમાં રાખશે. તમારી એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટી તમને લાઇમલાઇટમાં કોઈ દિવસ નહીં રાખે. એટલું દરેક ખેલાડીએ સમજવું. જી, બે અંતિમ સવાલ હજી પણ બાકી છે. બોલર્સની સૌથી પહેલાં તો વાત કરીએ. શમી, મોહમ્મદ શમી પ્રથમ ICC ટાઇટલ તેમણે જીતુ સાથે. વરુણ ચક્રવર્તી સ્પિનની જોડી, એક આની પહેલાંની સ્પિનની જોડી હતી જે કુલચા નામે ઓળખાતી હતી, અને હવે આગળ જે ગઈકાલે એક સવાલ પણ જે ચાલુ મેચ પર આવ્યો હતો કે હવે કુલ ચક્ર ચાલશે આગામી સમયમાં. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની જોડી આગળ આગામી સમયમાં ધમાલ મચાવશે. કઈ રીતે આ જે સ્પિન કોમ્બિનેશન અને સાથે ફાસ્ટ બોલિંગ ફ્યુચર આના પછી આગળ? સુપર. હું માનું છું કે જસપ્રીત બુમરાહની અસરને એલિમિનેટ કરવામાં હું માનું છું કે શમીનો મહત્વનો ફાળો છે, પહેલી વાત. બીજું કે આપણે દુબઈમાં જ બધી મેચો રમવાની હતી, એટલે મેં હમણાં જ આજે મારે એક વાત ટોક શો હતો એની અંદર મેં વાત કરી કે ભાઈ એક જમાનો હતો કે જ્યારે ભારતમાં સુનિલ ગાવસ્કર અને હામિદ અલી આ બે બોલરો થોડીક વાર બોલિંગ કરતા હતા. 3 ઓવર એ નાખે, 3 ઓવર આ નાખે. સહેજ બોલ જૂનો થાય એટલે ત્યાર પછી ચંદ્રશેખર બેદી, પ્રસન્ના અને વેંકટરાઘવન આ બધા ખેલાડીઓ, આ 4 સ્પિનરો, તેમાંથી 3 હંમેશા ટીમમાં હોય. એ મેદાન સંભાળીને પછી એક સુધી બોલિંગ કરે રાખે. કાલ તમે જુઓ 30 ઓવર સ્પિનરો નાખી. યુ કેન જસ્ટ ઇમેજિન ધ વે સ્પિનર્સ હેવ બોલ્ડ. વરુણ ચક્રવર્તીની શોધ ભારત માટે અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે સૌથી મહત્વની શોધ મારી દ્રષ્ટિએ ગણું છું. બીજું કે કુલદીપ યાદવ ઉપર મૂકેલો ભરોસો, એ ભરોસો કાલે સાર્થક કર્યો. 2 જે વિકેટો લીધી ઇન્ક્લુડિંગ વિલિયમસન, ધેટ વોઝ ઓસમ. એટલે હું એ જ કહું છું કે રોહિત શર્માની કેપ્ટનશીપ એક પાસું ગણી શકાય, કેમ કે આની પહેલાની મેચોમાં કુલદીપને લેટ લાવ્યા હતા બોલિંગમાં, પરંતુ ગઈકાલે ફાઇનલમાં તેમણે કુલદીપ યાદવને જલ્દી પ્રમોટ કર્યા અને તેમણે 2 વિકેટ લીધી. એટલે આ કેપ્ટનશીપ પણ એક એમણે વિચાર આવ્યો કે એમને જલ્દી લાવીએ. બિલકુલ. જેવી આવ્યું કે ભાઈ રન્સ બનવા માંડ્યા છે તો તરત એને બોલિંગ ચેન્જીસ કર્યા. વોટ યુ સે ઇઝ કરેક્ટ. અને કુલદીપ યાદવ એ મોટી મેચનો ખેલાડી છે. વન્સ અગેન લેટ મી ટેલ યુ, વરુણ ચક્રવર્તી ભલે અત્યારે મિસ્ટરી સ્પિનર તરીકે આપણે એને ગણીએ છીએ અને બહુ એ છે, બટ અધરવાઇઝ ઇફ યુ રિયલી લુક ઇન્ટુ ધેટ રિસ્ક સ્પિનર સોર્ટ ઓફ એ કેરેક્ટર, તો એ કુલદીપ યાદવ છે. અને એ જે દિવસે સ્પિન થાય અથવા તો જ્યારે એનું એ થાય, વેન હી સ્ટાર્ટ ગોઈંગ, તો એ ખતરનાક સાબિત થાય. એટલે ગઈકાલે તમે કહ્યું એ બરાબર, દરેક વખતે જોડી હોય છે. જાડેજા અને અશ્વિની હતી, તે પહેલા ચહલ હતો તો એની સાથે કોઈ, તો આ બધી જોડીઓ બરાબર છે. પણ અહીંયા જે અત્યારના તબક્કે આ 2 ખેલાડીઓ દેખાઈ રહ્યા છે, એમની ભૂમિકા મહત્વની રહેશે આવનાર વર્ષોમાં. બીજું, શોર્ટ ફોર્મેટમાં વરુણ ચક્રવર્તી કદાચ સારો ખેલાડી પુરવાર થાય, પણ એને ટેસ્ટ ફોર્મેટમાં લાવવો અથવા કેટલો ચલાવવો, કયા સ્પિનર તરીકે એનો ઉપયોગ થાય, એક બહુ જ મોટો સવાલ છે. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, લાંબી મેચમાં વધારે ઓવર નાખવાની હોય ત્યારે, બીકોઝ હી ઇઝ ઓલરેડી 32-33 યર્સ ઓલ્ડ, એ દોડે છે તો પણ એનો મીન્સ ઇઝ ફિલિંગ બ્રીથિંગ પ્રોબ્લેમ થાય છે, અથવા તો તમે એટલો સક્ષમ નથી, ફિલ્ડિંગ એટલી જોરદાર નથી. એટલે આ બધી બાબતો છે. ક્યાંક ને ક્યાંક એને બહુ લાંબા ફોર્મેટમાં રમવાની તક ના મળે. પણ યસ, T20 અને વન ડે આ 2 ફોર્મેટમાં વરુણ ચક્રવર્તીનું આધિપત્ય ક્યાં સુધી રહે છે જોવું હોય. તમને ખબર હોય તો કલકત્તા નાઇટ રાઇડર્સે જ્યારે પેલો વેસ્ટ ઇન્ડિઝનો એમનો સ્પિનર હતો, એને શરૂઆતમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો એક સરપ્રાઇઝ બોલર તરીકે, અને પછી બેટર તરીકે આવ્યો. હવે તમે જુઓ એને વિકેટો નથી મળતી, બીકોઝ પીપલ હેવ સ્ટાર્ટેડ નોઈંગ હિમ કે કઈ રીતે એને રમવું, કઈ રીતે ક્યાં એ થઈ શકે. એટલે હું માનું છું કે આની પણ બોલિંગ, કારણ કે નવો હતો એટલે યસ પીપલ હેવ ફ્રેટન અને એને વિકેટો મળી છે. થોડાક સમય પછી કદાચ વરુણ ચક્રવર્તીની અસર એટલી બધી જોવા ના મળે એવી શક્યતા છે. અંતિમ સવાલ, 3 સિનિયર પ્લેયર રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા, આ ટીમના 3 સિનિયર પ્લેયર. અટકળો હતી કે કંઈક એનાઉન્સમેન્ટ થશે, બધા એ રાહ જોઈને, પરંતુ રોહિત શર્માએ કહી દીધું કે ના, હું હજી છું. હજી વિરાટ કોહલીએ પણ કીધું કે હજી અમારી જવાબદારી એ છે કે નવા પ્લેયર્સને તૈયાર કરવાના છે, નવી ટીમ આવનારા 10-12 વર્ષ સુધી એ ટીમ સારું પ્રદર્શન કરે એ માટેની જવાબદારી હવે અમારી છે. આવનારા 2 વર્ષ 2027માં 50 ઓવરનો વર્લ્ડ કપ છે, ત્યાં સુધીનું શું જુઓ છો આ 3 ખેલાડીનું ભવિષ્ય? જલ્દીથી.
એબ્સોલ્યુટલી હું જે પ્રમાણે જોઉં છું એ પ્રમાણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની બહુ મોટી ભૂમિકા બાકી છે હજુ. જો ચેમ્પિયન્સ ટ્રોફી આપણે હાર્યા હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત, તો કદાચ એકાદ વિકેટ પડત. પણ હવે જયારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા છે, વન ડેમાં પણ ભારતે પોતાનું આધિપત્ય સાબિત કર્યું છે. અને બીજું કે ટોપ 5 ખેલાડીઓમાં પણ ભારતના વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે, શુભમન ગિલનો પણ સમાવેશ થાય છે. કોઈ કારણ નથી એમને છોડવાનું. જે રીતે રોહિત શર્મા ગઈકાલે રમ્યા, જે રીતે પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ સેન્ચુરી મારી, જે રીતે 1ના 2 રન વિરાટ કોહલી લે છે, એની ફિટનેસ જે છે, પાકિસ્તાનનો કેપ્ટન ડગાઈ ગયો કે આ માણસ અમારી સામે કેમ અહીં ઉભો રહી જાય છે, 100 રન કેમ મારી જાય છે. તો ક્યાંક ને ક્યાંક આ બંને ખેલાડીઓ પાસે ક્રિકેટ હજુ છે. અને વોટ યુ સે ઇઝ કરેક્ટ કે આવનાર દિવસોમાં યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં આ બંને ખેલાડીઓની બહુ મહત્વની ભૂમિકા હશે એમ કહી શકાય. યસ, જી ચોક્કસથી. રવિન્દ્ર જાડેજાની ફિટનેસ પણ અત્યારે એ જ પ્રકારની છે અને એ પણ જે હજી પણ થોડો સમય રહી શકે છે ટીમમાં એમ કોઈ, પરંતુ ગઈકાલની ફિલ્ડિંગની આપણે વાત કરીએ, રવિન્દ્ર જાડેજાની જે પ્રકારની ફિલ્ડિંગ રહી છે તે પણ ચોક્કસથી બિરદાવવા લાયક છે. તો સિનિયર પ્લેયર્સ અને સાથે યુવા ખેલાડીઓનું આ એક કોમ્બિનેશન અને તેમણે જીત અપાવી છે. આવનારું ભવિષ્ય હવે 2026નો T20 વર્લ્ડ કપ છે, તેના માટેની તૈયારીઓ હવે શરૂ થશે અને ત્યારબાદ 2027માં ફરી એક વખત 50 ઓવરનો વર્લ્ડ કપ. અત્યારે તો જીતની ખુશી છે, એન્જોયમેન્ટ ચાલી રહી છે. એ જે એન્જોયમેન્ટ માટે ચર્ચા કરી આપણે. અશોકભાઈ જોડાયા. અશોકભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમ ભારતીય ટીમ અને જીત શાનદાર છે. આપણે વાત કરી અને એની સાથે જ ઉજવણી પણ ધમાકેદાર અત્યાર સુધી થઈ રહી છે. ગઈકાલે તો થઈ, પણ હજી પણ તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે. આ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.